નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ પરિણામો સામે આવી રહ્યા છે। અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં જિલ્લા પંચાયતની 2 સીટો ભાજપના ફાળે ગઈ છે। અગર જિલ્લા પંચાયત અને દેવલિયા જિલ્લા પંચાયત સીટ પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। તાલુકા પંચાયતની વાત કરીએ તો સાવલી, સિંધિયાપુરા અને વોરા સીટ પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે શીરા સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે। સાથે જ દિવેલિયા તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ છે, જે કોંગ્રેસ માટે રાહતરૂપ પરિણામ ગણાય છે। દેવલિયા જિલ્લા પંચાયત વિસ્તારમાં ગોલા તલાવડી, કાટકોઈ, રેગણ અને ઉચાદ જેવી સીટોમાં ભાજપના ઉમેદવારોની જીત નોંધાઈ છે। વ્યાધર તાલુકા પંચાયતમાં પણ ભાજપે વિજય મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। હાલમાં જિલ્લા પંચાયતની કુલ 3 સીટોમાંથી 2 સીટોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે અને ત્રીજી સીટ માટે મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે। આમ જિલ્લાભરમાં રાજકીય ગરમાવો યથાવત છે અને દરેક નજર હવે બાકી રહેલા પરિણામો પર છે। વિજય મેળવ્યા બાદ ભાજપના ઉમેદવારો અને કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। વિવિધ વિસ્તારોમાં જીતેલા ઉમેદવારોએ ભવ્ય વરઘોડા કાઢીને ઉજવણી કરી હતી। ઢોલ, નગારા, ફટાકડા અને નારા સાથે સમગ્ર વિસ્તાર ઉત્સાહભેર ગુંજી ઉઠ્યો હતો। આ જીત ભાજપ માટે સ્થાનિક સ્તરે વધુ મજબૂતી લાવનારી સાબિત થઈ રહી છે, જ્યારે કોંગ્રેસને પણ કેટલીક સીટોમાં મળેલી સફળતા આગળની રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ બની શકે છે।